નમસ્કાર, સમાચાર સાથે હું છું હિના। સુપર 6 માં આપનું સ્વાગત છે। વાત કરીશું રાજ્યમાં તસ્કરોના વધી રહેલા તરખાટથી લઈને દેશમાં વધતા ડિજિટલ અરેસ્ટના કિસ્સાની। વાત કરીશું દીપડા, વાઘ અને વરુઓના ડર તળે જીવી રહેલા લોકોની સમસ્યાઓની। સૌપ્રથમ નજર કરીએ મુખ્ય 6 મુદ્દાઓ પર અને આ મુખ્ય 6 મુદ્દાઓ કે આજના જે દિવસ છે તેમાં સૌથી મહત્વના રહ્યા છે। પ્રથમ મુદ્દામાં વાત કરીશું ચોરીની ઘટનાઓની। ચોર હવે મંદિરને પણ નથી છોડી રહ્યા। રાજ્યમાં ચોરીની 1, 2 નહીં 3 ઘટનાઓ સામે આવી છે। બીજા મુદ્દામાં વાત કરીશું રાજ્યમાં જાણે નકલીની ભરમાર જામી હોય તેમ લાગી રહ્યું છે। બાયડના સાઠંબા ગામેથી નકલી એસડીએમ ઝડપાયો તો લુણાવાડામાં નકલી હુકમ બનાવવાની ઘટના સામે આવી છે। ત્રીજા મુદ્દામાં વાત કરીશું સુરતના ડિજિટલ અરેસ્ટની ઘટના સામે આવી છે, જેમાં કોલેજના પ્રોફેસરને દિલ્હી બ્રાન્ચના નામે 26 કલાક બાનમાં લેવાયા। ચોથા મુદ્દામાં વાત કરીશું રાજ્યમાં વધી રહેલા દીપડાની દહેશતથી। ગુજરાતમાં જંગલ વિસ્તાર ઘટતા હવે જંગલી પ્રાણીઓ શહેરમાં આટાફેરા મારી રહ્યા છે, જેનાથી ગામ લોકોમાં ડરનો માહોલ છે। પાંચમા મુદ્દામાં વાત કરીશું ઉત્તર પ્રદેશમાં વાઘ, વરુ અને દીપડાના ડરની। લખીમપુર ખીરી, બારાબંકી કે બજરાઈ ગામ લોકો સતત હવે ડરમાં છે। બાળકો પ્રાણીઓનો શિકાર ન બની જાય તેવો ડર। અંતમાં વાત કરીશું ભારતની પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેનની। પ્લેનમાં હોય તેવી સુવિધા સાથે કેન્દ્રીય પ્રધાન અશ્વિની વૈષ્ણવના હસ્તે આજે ટ્રેનનું અનાવરણ કરવામાં આવ્યું। તો પહેલો જ મુદ્દો